P24 ન્યૂઝ ગુજરાત. વડોદરા શહેરમાં કોડીન નશાકારક કપ સિરપનો ગેરકાયદેસર રીતે સંગ્રહ અને વેપાર કરતા બે ઈસમને નશાકારક કપ સિરપની કુલ બોટલ નંગ 2570 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹7,89,150 નો મુદ્દામાલ કબજે કરતી વડોદરા શહેર એસઓજી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ શ્રીની સૂચના મુજબ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેરમાં નાર્કોટિક્સ તથા કેમિકલ્સ પેટ્રોલિયમ પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવી તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા જરૂરી સૂચના આપેલ. જે સૂચના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.D. રાત્રા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી A.R. રબારી સાહેબ તથા એસઓજીના પોલીસ સ્ટાફ માણસો સાથે વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહ નાઓને તેઓના બાતમીદાર થકી ચોક્કસ માહિતી હકીકત મળેલ કે કલાદર્શન 4 રસ્તા પાસે રતિલાલ પાર્કના મકાન નંબર A50માં રહેતો વિપુલ સતીશભાઈ રાજપૂત નાનો તેના મિત્ર કેયુર રાજપૂત સાથે મળીને તેના ઘરમાં નશાકારક કપ સિરપનો જથ્થો સંતાડી રાખીને ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુ છે. જે બાતમી હકીકત આધારે બાતમી હકીકતવાળી સદર જગ્યાએ રેડ કરતા વિપુલ સતીશભાઈ રાજપૂત, કેયુર રમેશભાઈ રાજપૂત નાઓ બાતમીવાળા મકાનમાં હાજર મળી આવતા તેઓના મકાનમાંથી ઝડપી તપાસ દરમિયાન નશાકારક કપ સિરપનો જથ્થો મળી આવતા વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી તથા FLS અધિકારી શ્રીને સ્થળ પર બોલાવી ખરાઈ કરતા ગેરકાયદેસર રીતે કોડીન નશાકારક કપ સિરપનો સંગ્રહ અને વેપાર કરતા હોવાનું જણાઈ આવતા તેઓના મકાનમાંથી કોડીન કપ સિરપ સ્ટીકરવાળી તથા સ્ટીકર વગરની સિરપની બોટલો નંગ 2570 કિંમત ₹5,78,250 તથા તેને લગત સાધન સામગ્રી થેલો, ખાલી બોક્સ, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, વ્હીકલ વગેરે મળી કુલ કિંમત ₹7,89,150 નો મુદ્દામાલ પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે કરી સ્થળ પર હાજર મળી આવેલ ઈસમ વિરુદ્ધમાં પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ધી NDPS એક્ટ સને 1985ની કલમ 8C, 21C, 29 મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચાલુ છે. આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.